ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. આરબીઆઈમાં તો કે 10 પાસ ઉપર ઓફિસ એટેન્ડન્ટની જગ્યાઓ આવી છે, 572 જગ્યાઓ છે, જેમાં આપણે આરબીઆઈની અમદાવાદ ઓફિસ છે, જેમાં તો કે 29 જગ્યાઓ છે. ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવું, શું કઈ રીતના છે, બધા પ્રશ્નોના નિરાકરણ તો કે આપણા વિડીયો સેક્શનમાં છે, તમે વિડીયો જોઈ શકો. ત્યાંથી તમને કોઈ પણ પ્રશ્ન ડાઉટ હોય, ફોર્મ કેમ ભરવું, કેટલી વેકેન્સી છે, શું છે, એ બધું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એની એ પણ કોમેન્ટ કરી, સાહેબ હું આ જે જોબ છે એમાં હું લાગુ, તમારી જોબ પ્રોફાઇલ શું છે, એટલે કે કરવાનું શું હોય, કઈ રીતના છે, એના માટે તો કે એના માટે જ આ સ્પેશિયલી વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. હવે આ વિડીયોમાં તો કે આપણે જે આ ઓફિસ એટેન્ડેડ પોસ્ટ છે તો એની આપણે ડિસ્કસ કરશું કે ભાઈ કઈ રીતના છે. અને બીજું, અહીંયા જગ્યાઓ ઓછી છે પણ તો પણ કોમ્પિટિશન કહેવાય ને કે એટલું બધું ના કહેવાય, કેમ કે 10 પાસ જ એલિજિબલ છે, 12 પાસવાળા એલિજિબલ છે, ગ્રેજ્યુએટવાળા એલિજિબલ નથી. સાથે સાથે ગુજરાતવાળા જ એપ્લાય કરી શકે, પાસાની ટેસ્ટ પણ આવશે. એટલે તમે જો તૈયારી કરો, તમારી પાસે શેડ્યુલ છે, પરીક્ષા ક્યાં રહેશે, તો આ બધી વસ્તુ તમને ઓલરેડી મળી ગઈ છે કે ભાઈ પરીક્ષા 28 ફેબ્રુઆરી 1 માર્ચે લેવાશે, ઓનલાઈન પરીક્ષા રહેશે, ગુજરાતીમાં પરીક્ષા રહેશે. તો ફોર્મ ફિલિંગ ભરી દેજો. પહેલાં તો ફોર્મ ફિલિંગ કેમ કરવું એનું સેશન આપણા વિડીયો સેક્શનમાં છે. હવે વાત કરીએ તો કે ભાઈ ઓફિસ એટેન્ડન્ટ શું છે, ઓફિસ એટેન્ડન્ટ છે શું, એમ કે ભાઈ હું લાગુ તો ઓફિસ એટેન્ડન્ટનો મને ફાયદો શું. તો અહીંયા વાત કરીએ તો કે ભાઈ સૌથી પહેલાં વાત કરી લો કે 572 જગ્યાઓ જે આખા ભારતમાં છે, જ્યાં આપણે ગુજરાતમાં ટોટલ કેટલી જગ્યાઓ છે, તો કે ભાઈ 29 જગ્યાઓ છે. અહીંયા તો કે જનરલમાં 18, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીમાં 8 અને ઓબીસી ઈડબ્લ્યુએસની મળી અને 3 છે. જ્યારે તો કે એસસીમાં 0 વેકેન્સી છે. હવે અહીંયા વાત કરીએ તો કે ટોટલ 29 જગ્યાઓ આ પ્રમાણે અમદાવાદ ઓફિસમાં છે. ફોર્મ ફિલિંગ તો કે આ ભરતીની જાહેરાત 15 જાન્યુઆરીએ થઈ અને ફોર્મ ફિલિંગ ચાલુ છે ઓલરેડી અત્યારે. તો ફોર્મ ફિલિંગ એ વહેલી તકે કરી દેજો અને કઈ રીતના કરવું એના માટે વિડીયો છે જ. હવે વાત કરીએ તો કે ભાઈ અહીંયા આ જે પોસ્ટ છે ઓફિસ એટેન્ડન્ટ એ શું છે, તો ઓફિસ એટેન્ડન્ટ એટલે કે મીન્સ પટ્ટાવાળા ટાઈપ તમારી સબ સ્ટાફ લેવલની પોસ્ટ. તો કે આ તમારી વર્ગ 4માં આવે છે, પણ વર્ગ 4 જેવું કંઈ લાગતું નથી, કેમ કે અહીંયા સેલેરી તમે જુઓ, સેલેરી 45,000થી પણ વધારે તમારી સેલેરી છે. હવે આનું કામ શું હોય તો કે ભાઈ નોર્મલી હું તમને બેન્કિંગનું કહું કે બેન્કિંગ સેક્ટરમાં છે ને 2 પોસ્ટ છે ને બહુ સારામાં સારી છે જોવા જઈએ ને. તો એક બેંકમાં તો કે ભાઈ એક સબ સ્ટાફ એટલે તો કે સબ સ્ટાફ એટલે એ આ જ ઓફિસ એટેન્ડન્ટ જે પટ્ટાવાળા કે કોઈ હોય છે એની જોબ બેંકમાં, અને સાથે સાથે તો કે ક્લાર્કની પોસ્ટ. હવે ક્લાર્કમાં પણ તમે જો એક્સેપ્ટ એસબીઆઈને બાદ કરતા રસ થોડો એસબીઆઈમાં આપણે ખબર છે કે વધારે હોય છે, પણ અહીંયા તો કે ક્લાર્ક કરતાં પણ સારામાં સારી જોબ આમ જોવા જઈએ ને તો પટ્ટાવાળાની ઓફિસ એટેન્ડન્ટની હોય. કેમ કે આ સ્વતંત્ર છે. એને તો કે એને કોઈ પ્રેશર નહીં ઝૂલવાનું, એને તો કે એને કંઈ માથાકૂટ કોઈ પણ પ્રકારની નહીં, એની પાસે તો કે સિસ્ટમનો કંઈ પાવર ના હોય, સિસ્ટમમાં એને કામ ના કરવાનું હોય. એને તો કે ઓનલી તો કે એને શું કામ કરવાનું હોય તો કે ભાઈ એને બધી વસ્તુ વ્યવસ્થિત રીતે છે કે નહીં એ કામ કરવાનું. લાઈક તો કે એને શું કામ કરવાનું તો કે ભાઈ એને વહીવટી અને દસ્તાવેજી કામગીરી કરવાની, ફાઇલ અને રેકોર્ડ મેનેજમેન્ટ એટલે કે સત્તાવાર ફાઇલો દસ્તાવેજો સુરક્ષિત રીતે એક વિભાગમાંથી બીજા વિભાગમાં પહોંચાડવા, દસ્તાવેજીકરણ કરવું, ટપાલ કોઈ મોકલવી મેળવવી એ બધી વસ્તુ કરવાની, વરિષ્ઠ અધિકારીઓ છે એને સહાય કરવાની, એટલે કે જે પણ ક્લેરિકલ સ્ટાફ છે, ઓફિસરો છે, એને તો કે એને સપોર્ટ કરવાનો, એને જે પણ જરૂરી હોય એ વસ્તુ તમારે અંબાવવાની, એને આપવાની, આ કામ કરવાનું. સાથે તો કે ઓફિસની જાળવણી, બેંકના વિવિધ વિભાગોને નિર્ધારિત સમયે ખોલવા બંધ કરવાની જવાબદારી, એટલે કે તમારે જે ઓફિસ છે એને ઓપન કરવાની, ક્લોઝ કરતી વખતે તમે ના હોય તો ચાલે, ઓપન કરવાની જવાબદારી સવારમાં મે બી પોસિબલ હોય છે કે કરવાની જવાબદારી, જો કે બેંકોમાં હોય છે, આરબીઆઈમાં મે બી નહીં હોય, કેમ કે આરબીઆઈમાં ઓનલી પાવર આમને નો આપે, તો કીનો કંઈ પાવર મને નથી લાગતો કે આમને આપી શકે. તો અહીંયા કામ તમારે નોર્મલી હવે એક આ જોબ પ્રોફાઇલનું તમને એકદમ બેઝિક કહી દઉં કે ભાઈ એકદમ આવી રીતના એકદમ સિમ્પલ અને સાદી રીતે તમને સમજાવી દઉં કે ભાઈ ઓફિસ એટેન્ડન્ટ શું છે, અહીંયાના બેનિફિટ શું છે, કઈ રીતના છે. તો આ એક ઓફિસ એટેન્ડન્ટ ઠીક છે, ઓએ પોસ્ટ છે, આ પટ્ટાવાળા લેવલની પોસ્ટ, અને જે બેંકમાં સબ સ્ટાફ છે એ પણ છે, સબ સ્ટાફ કહેવાય એ. નોર્મલી જે સબ સ્ટાફ હોય ને એની પાસે તો કે સિસ્ટમ નથી હોતી. સિસ્ટમ એટલે તો કે એને કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું ના હોય, સિસ્ટમ ઉપર કામ કરવાનું ના હોય. એને તો કે ભાઈ એને જે ક્લર્ક હોય, ઓફિસર હોય અને મેનેજર હોય ને જે પણ હોય, જેટલો પણ સ્ટાફ બીજો હોય, એ કંઈ પણ એની પાસે વસ્તુ માંગે તો એ પ્રોવાઈડ કરવાની, અને કંઈ પણ વસ્તુ એને આપે તો એનું બરાબર ફાઇલિંગ કરવાનું અને એને વ્યવસ્થિત રીતે ગોઠવવાની. લાઈક કોઈ પણ
ડોક્યુમેન્ટ ફાઇલ છે કંઈ પણ છે તો એને વ્યવસ્થિત રીતે કબાટમાં મૂકવાની, એરેન્જ કરવાની, કોઈ પણ કંઈ વસ્તુ માંગે તો તમારે પ્રોવાઈડ કરવાની. બાકી સ્ટેશનરીનું કંઈ પણ વર્ક છે, વહીવટી વર્ક છે, ટપાલો જે આવતી જતી હોય એનું રજિસ્ટર મેન્ટેન કરવાનું, એ મોકલવાનું, એને નોંધવાની. મોકલવાનું કામ નહીં, ટપાલવાળા લઈ જ જાય, તમારે નોંધવાનું કામ કરવાનું. આવું બેઝિક કામ હોય. બીજું તો કે આ નોકરી છે અહીંયા, તો કે અહીંયા આપણે ખબર છે કે મંડે ટુ ફ્રાઈડે તમારી ડ્યુટી હોય છે. મંડે ટુ ફ્રાઈડે એટલે કે સોમથી શુક્ર 5 ડે વર્કિંગ છે અહીંયા, ઠીક છે. આરબીઆઈમાં 5 ડેઝ વર્કિંગ છે, એટલે કે 5 જ દિવસ તમારી નોકરી હોય. હવે ટાઈમિંગ કયો સાહેબ? તો નોર્મલી જે બેંકનો ટાઈમ છે 9:30થી 5:30નો ટાઈમ છે આ છે. અને 9:30માંય તમે 10 વાગ્યાની આસપાસ પહોંચો તોય ચાલે, પણ આ 9:45થી 5:15 5:30નો ટાઈમ છે, તો આ ટાઈમ તમારો નોર્મલી રહી શકે. આરબીઆઈ છે એટલે 9:30થી 5:30 આ ટાઈમિંગ હોય તમારો. બીજું તો કે આમાં તમને જો કયા બેનિફિટ મળે, અધર વાત કરીએ આપણે તો રજામાં તમને સીએલ મળે, જે કેઝ્યુઅલ લીવ છે, જે કે વર્ષની 12 રજાઓ મળે તમને. 12 રજા કેઝ્યુઅલ લીવ મળે, એટલે કે આ રજા તમે એક સાથે 4 લેવી હોય તો 4 લઈ શકો. એટલે કે આખા વર્ષની તમને ટોટલ 12 રજાઓ મળશે એ રજા. એની સાથે સાથે પીએલ મળે, પ્રિવેલેજ લીવ, જે તમને 30થી 31 મળે આખા વર્ષની. તો આ એક સાથે તમે એક સાથે પણ તમારે લેવી હોય તો તમે લઈ શકો. પ્રિવેલેજ લીવ જે છે એ શું છે ખબર છે? દર 11 દિવસે એક જમા થાય, એટલે એવી રીતના આખા વર્ષની 30-31 જેવી થાય તમારી. અને એ રજા છે તમે એક સાથે લઈ શકો, અને તમારે કટકે લેવી હોય તો લઈ શકો. અને છેલ્લે જ્યારે તમે રિટાયર થાવ ત્યારે જે તમને રૂપિયા મળે ને એ આ જ લીવના મળે. પણ એવું નહીં કે તમારી છેલ્લે તમે રિટાયર થાવ ત્યાં સુધી તમારી 500 લેવી હોય તો 500 ના મળે, એવી રીતે નહીં. તમારી એટ ધેટ ટાઈમ જે એક દિવસની સેલેરી હોય ને એ પ્રમાણે તમને મળે. અને કંઈક જમા 260 કે 300ની આસપાસ કંઈક થાય છે, એની ઉપર હોય એના નથી મળતા, 300ની આસપાસના મળે છે. પ્રિવેલેજ લીવ સાથે સાથે મેડિકલ લીવ મળે છે. મેડિકલ લીવમાં તો કે ભાઈ અહીંયા 30 દિવસની મેડિકલ લીવ મળે, પણ એ 15 દિવસ જ ગણાય. એ તમારા 15 દિવસ જ ગણાય, એટલે એનો મતલબ એમાં 12 કલાક, એટલે કે દિવસ રાત બંને ગણાય. તો 15 દિવસ તમને આ મળશે. તમે જ્યારે જોઈનિંગ થશો ત્યારે આમાં જોઈનિંગ લીવ મળશે. જોઈનિંગ લીવ જે છે એ જોઈનિંગ લીવ તમને 6 ડેઝની મળે છે. 6 દિવસની, અરાઉન્ડ 6 દિવસની આસપાસની તમને જોઈનિંગ લીવ મળે અહીંયા. સાથે સાથે તો કે હવે આના પછી તમને પેટર્નિટી મેટર્નિટી લીવ મળે છે, કે તમારા જે વાઈફ છે એ મીન્સ પ્રેગ્નન્ટ હોય ત્યારે 15 દિવસની તમને લીવ મળે. તમે મહિલા કર્મચારી છે તો તમને એક્સ્ટ્રા લીવ મળે, વધારે લીવ મળે, તો એ પણ 15 દિવસ જેવી લીવ મળે. તો આ રજાઓ છે. સાથે જે જાહેર રજાઓ છે, એ તો મળશે જ. જાહેર રજાઓ કેટલી આવે? તો કે વર્ષમાં આપણે જોવા જઈએ તો 16થી 18 જેવી જગ્યાઓ, 18 જેવી તમારી જાહેર રજાઓ આવે. અને સાથે સાથે તો કે તમારા શનિ રવિ તમને રજા મળશે. તો આ એટલી રજાઓ તો અહીંયા આ બેનિફિટ છે આ જોબમાં. તો કે બેંકોની બધી પોસ્ટમાં આ વસ્તુ મળે જ છે ને આ બેનિફિટ છે. તો આ બેનિફિટ તમને મળશે. અને જે બેંકમાં જે મીન્સ સબસ્ટાફ છે એની સેલેરી કરતાં અહીંયા સેલેરી ડબલ છે સ્ટાર્ટિંગ. બીજી વસ્તુ કે એને જે બેનિફિટ મળે ને એના કરતાં અહીંયા ડબલ બેનિફિટ મળે. લાઈક તો કે અહીંયા એચઆરએ જે છે, એચઆરએ હાઉસ રેન્ટ એલાઉન્ટ, તો એ પણ અહીંયા 15% છે. કે જો તમે આરબીઆઈનું તે તમને રહેવા માટે રેસિડેન્શિયલ આપે એમાં ન રહો તો તમને એચઆરએ 15% મળશે. તો એ પણ અહીંયા વધારે છે. અહીંયા કેન્ટીન ફેસિલિટી છે એ પણ અહીંયા આપે છે, જે નોર્મલી બેંકોમાં નથી હોતી, તો એ પણ અહીંયા છે. તમને ઘણા બધા એડિશનલ બેનિફિટ છે અહીંયા. એઝ અ તમે સબસ્ટાફ ક્લાસ 4માં લાગો તો પણ મળે છે. સાથે વાત કરી આ બધી વસ્તુ સાથે તો કે તમે લોન લેશો કોઈ ઇન ફ્યુચરમાં કન્ફર્મ થયા પછી. કન્ફર્મ એમ્પ્લોયી જે પણ થાય, કન્ફર્મેશનનો ટાઈમ નોર્મલી 6 મહિનાનો હોય છે, 6 મહિનાથી વર્ષનો. એ તમે કન્ફર્મ થાવ પછી લોન તમે કોઈ પણ લો તો એ જે પણ તમે લોન લો એ તમને સિમ્પલ ઇન્ટરેસ્ટમાં મળશે. એટલે કે તમારું જે નોર્મલી પબ્લિકને ઇન્ટરેસ્ટ લાગે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, એ નહીં લાગે, સાદા વ્યાજમાં લોન મળશે. આ સિમ્પલ ઇન્ટરેસ્ટમાં જે સાદા વ્યાજમાં લોન મળે એમાં તમે કોઈ પણ લોન લો, 2 વ્હીલર 4 વ્હીલર, તમે કોઈ પણ હાઉસિંગ લોન લો તો નોર્મલી એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ બેંકોમાં 5.5% છે. આનાથી પણ ઓછા, લેસ ધેન 5.5%થી પણ ઓછા રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં તમને સાદા વ્યાજ ઉપર તમને કોઈ પણ લોન મળે છે. એટલે કે એમાં પણ પાછું એક અલગ હોય છે કે અહીંયા આ જે લોન લો ને, આપણે પબ્લિકમાં લોન લઈએ તો આપણો પહેલા દિવસથી લોન અને વ્યાજનો હપ્તો ભેગો કપાય. અહીંયા એવું નથી હોતું. અહીંયા આ લોકોને મીન્સ સ્ટાફને જે લોન મળે એ લોકોને સ્ટાર્ટિંગમાં પહેલાં તમારો જે પ્રિન્સિપલનો ઈએમઆઈ હોય ને એ કપાય, અને પછી લાસ્ટમાં ઇન્ટરેસ્ટના ઈએમઆઈ હોય, આવી રીતના હોય.
એટલે ઈએમઆઈનો ઘણો બધો પબ્લિક અને આ જે એમ્પ્લોય છે એમાં ઘણો બધો ડિફરન્ટ આવે. ઇન્ટરેસ્ટમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ કહેવાય, જાણે પબ્લિકમાં આપણે લઈએ તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ હોય, તો આ પણ બેનિફિટ મળે છે. બીજા બધા તો કે આની સાથે સાથે તમને મેડિકલ ઇન્સ્યોરન્સ મળે છે, મેડિકલ ઇન્સ્યોરન્સ મળે. પછી સાથે સાથે ગ્રુપ ટર્મ ઇન્સ્યોરન્સ હોય, તમારી આખી ગ્રુપ ટર્મ એટલે કે આરબીઆઈના જેટલા એમ્પ્લોયી છે એનું ટર્મ ઇન્સ્યોરન્સ 1 કે 2 કરોડ હોય, એની કંઈક તમારું એમાઉન્ટ તમારા સેલેરીમાંથી એક વખત આખા વર્ષમાંથી કાપે, એ કંઈક 600,000 જેવું હોય, અને 1-2 કરોડનું ટર્મ ઇન્સ્યોરન્સ હોય તમારું ગ્રુપ ટર્મ. મેડિકલ ઇન્સ્યોરન્સ એટલે કે તમારી ફેમિલીની તમારા ડિપેન્ડન્ટ છે એને, અને તમને તો કે અરાઉન્ડ કંઈક 3 લાખથી પણ વધારે મેડિકલ ઇન્સ્યોરન્સ મળે, તો કે તમને ડાયરેક્ટ કેશલેસ અને કેશવાળી સુવિધા, બંને સુવિધાઓ મળે છે સિલેક્ટેડ હોસ્પિટલમાં. તો એ પણ બેનિફિટ છે. તો અહીંયા અઢળક બેનિફિટ છે. કામ શું કરવાનું, તો કે ભાઈ તમારે 9:30 થી 5:30 રહેવાનું ઓફિસમાં. જે વસ્તુ તમારે એક સપોર્ટ તરીકે કામ કરવાનું છે, કોઈ તમારી જવાબદારી નથી, તમારી પાસે બને ત્યાં સુધી તમને કોઈ સાઇનિંગ પાવર એ નહીં મળે, તમારી પાસે સાઇનિંગ પાવર નથી. બીજું કે અત્યારે નોર્મલી બેંકોમાં જોવો તો કે ઓફિસરો છે એને રવિવારે શનિવારના દિવસે પણ બોલાવે છે, રિકવરીમાં જવું પડે, લોડ હોય છે, મેન્ટલી પણ ઘણું પ્રેશર હોય છે. પીઓ છે, પીઓ કંઈ આસાન નથી. ક્લર્ક છે, તો ક્લર્કને નોર્મલી ક્લર્ક ડિપેન્ડન્ટ છે, એ ક્લર્ક જે છે એ પણ અત્યારે સ્વતંત્ર જેવું છે, તો એ પણ તમે જોજો 5 વાગે એટલે ભાગી જ જાય. તો અહીંયા એવું છે કે તમારી ઉપર કંઈ એટલું બધું પ્રેશર નથી હોતું જે એકચ્યુઅલમાં હોય છે. બીજું આગળ જોઈએ, આગળ વાત કરીએ તો આ એટલી વસ્તુ તમારા બેનિફિટ રહેશે અહીંયા, અને અન્ય લાભોમાં તો એ બધી વસ્તુ મેં તમને અહીંયા કહી દીધી. આ વસ્તુ આગળ વાત કરીએ તો અહીંયા આ 10 પાસ ઉપર ભરતી છે. હજી પણ જે લોકોને ખબર ના હોય, 10 પાસ ઉપર ભરતી છે, 18 થી 25 વર્ષની ઉંમર છે. એમાં પણ ઉપરની જ કેટેગરી SC ST ને 5 વર્ષ, OBC ને છૂટછાટ છે. સ્થાનિક ભાષા છે અનિવાર્ય છે, એટલે અહીંયા કોમ્પિટિશન ઓછું રહેશે, એટલે કે ગુજરાતી લખતા વાંચતા બોલતા આવડવું જોઈએ. માત્ર અંડર ગ્રેજ્યુએટ ઉમેદવારો જ ભરી શકે, એટલે કે 12 પાસ હોય એ ભરી શકે, ગ્રેજ્યુએટ છે અહીંયા ભરવાના નથી ભરી શકવાના, એ વસ્તુ છે. બીજું મહત્વની તારીખોની વાત કરીએ તો કે અહીંયા 15 તારીખથી લઈ અરજી તમારી 15 તારીખથી લઈને 4 ફેબ્રુઆરી સુધી આ ફોર્મ ફિલિંગ ચાલુ છે. સાથે તમારી પરીક્ષાની તારીખે આપી છે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ. તો આ દિવસે તમારી પરીક્ષા રહેશે, 2 દિવસ ઓનલાઈન રહેશે. ઓનલાઈન લેખિત પરીક્ષા 120 ગુણની રહેશે, 90 મિનિટનો સમય મળશે. ભાષા પ્રાવીણ્ય કસોટી અહીંયા 4 વિષયો છે, બધામાં તમારે સેક્શન કટઓફ લાવવું પડશે. અને બીજી વસ્તુ કે સાહેબ ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ડિમાન્ડ, સાહેબ બેન્ચ લાવો, તો ભાઈ બેન્ચ પોસિબલ નથી. તમે કોઈ પણ બેન્ચ કે કંઈ પણ ક્યાંય સેન્ટ્રલમાં કે ઘણી જગ્યાએ એવું બધું હશે, પણ 1 મહિનો અને 8 દિવસમાં તો કે આનો કોર્સ પૂરો ના થાય, આનો કોર્સ પૂરો થાય નહીં. પણ તમારે કરવો પડશે, ગમે એમ કરીને જે પણ કામનું હોય એ બધું કરી લેજો. અહીંયા બેંક રિલેટેડ આવશે, નોર્મલી જે અધર સેન્ટ્રલની ભરતી આવે એ પ્રમાણે નહીં આવે. બેન્કિંગમાં કઈ રીતના આવે અને કયા ટોપિક્સ આવે તો આપણે જો તમે કહો તો એના માટે પણ એક સેશન છે આપણે લાવશું, કે એમાં તો કે ભાઈ તમારે ગણિતમાં કયા ચેપ્ટર કરવા, રિઝનિંગમાં કઈ વસ્તુ કરવી, ઇંગ્લિશમાં કઈ વસ્તુ કરવી, અને જીએમાં કઈ વસ્તુ કરવી. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય ને ભાઈ તમારી ડિમાન્ડ હોય કે ભાઈ સાહેબ એવું પણ એક સેશન લાવો કે તૈયારી કઈ રીતના કરવી આ 1 મહિનો, ક્યાં વધારે ભાર દેવો, તો એ પણ આપણે સેશન કરશું. તો એના માટે કોમેન્ટમાં તમારે લખવાનું છે, ઠીક છે, કોમેન્ટ બોક્સમાં લખી નાખજો. તો એક ઓલ ઓવર જોવા જઈએ તો બહુ સારી જોબ છે અને સિક્યોર્ડ જોબ છે. સાથે તો એક વસ્તુ હજી મિસ થાય છે. મિસ સાહેબ શું થાય તો કે પ્રમોશન. તો હવે આ તમે એવું તો નથી કે તમે ભાઈ ઓફિસ એટેન્ડન્ટમાં લાગ્યા તો ઓફિસ એટેન્ડન્ટ જ રહેશો, ઓફિસ એટેન્ડન્ટ. હવે બીજું તો કે બેંકોની જે નોર્મલી નેશનલાઇઝ બેંકો છે, લાઈક SBI, BOB, PNB, નેશનલાઇઝડ જે બેંકો છે, એમાં પણ દર વર્ષે પ્રમોશન એક્સરસાઇઝ આવે છે. તો માની લો અત્યારે તમારી પાસે ગ્રેજ્યુએશન નથી, પણ આવનારા સમયમાં તમે ગ્રેજ્યુએશન કરી શકો સાઈડમાં. ગ્રેજ્યુએશન કરી લો પછી તો કે પછી તમે અહીંયાથી તો કે અહીંયા આના પછી આનું પ્રમોશન નેક્સ્ટ આવશે આસિસ્ટન્ટની ભરતી આવે છે, એમાં તમારું પ્રમોશન. એના પછી તમે તો કે ઓફિસર કેડરમાં તમે પ્રમોટ થઈને જઈ શકો, એટલે તમે તો કે એક સારી પોસ્ટ ઉપર ફ્યુચરમાં તો કે મોટા પગારવાળી, અત્યારે આનો પગાર એવો છે તો આગળ વધશો તો. અને બીજું આ જે બેંકો અને બધું છે ને એ બધા પગાર પંચમાં નથી આવતા. બેંકો જે છે એ પગાર પંચમાં નથી આવતી. પગાર પંચ એટલે પગાર પંચ આપણે ખબર છે કે દર 10 વર્ષે પગાર વધે, 10 વર્ષે કેન્દ્રનું અને રાજ્યનું પગાર પંચ લાગે, જે હમણાં 1 જાન્યુઆરી લાગ્યું. આ બેન્કિંગ સેક્ટર, ઇન્સ્યોરન્સ એ પગાર પંચમાં નથી આવતા. અહીંયા તો કે જે ફાઇનાન્સ સેક્ટર જેટલા પણ છે, જે ફાઇનાન્સ સેક્ટર છે એ બધાનું તો કે એ બધાનું દર 5 વર્ષે સેટલમેન્ટ થાય, એવરી 5 યર દર 5 વર્ષે સેટલમેન્ટ થાય, એટલે કે દર 5 વર્ષે એને પગાર વધારો લાગે. ઠીક છે, દર 5 વર્ષે એનો પગાર વધારો લાગે. એટલે એનો મતલબ એક વસ્તુ એવી કહેવાય છે કે તમે બેંકોમાં લાગો એટલે 6 થી 7 વર્ષમાં તમારી સેલેરી છે એ ઓલરેડી 6-7 વર્ષ થાય એટલે ડબલ થઈ ગઈ હોય. આવી રીતના તો કે એનો મતલબ દર 5 વર્ષે તમારું ઇન્ક્રીમેન્ટ લાગે.
એટલે કે જે આ વધારો લાગે. અને સાથે સાથે યરલી, તો કે યરલી બેઝ ઉપર દર વર્ષે તમે જે દિવસે જોઈનિંગ કરો, માની લો કે આ ભરતી પૂરી થઈને તમારું જોઈનિંગ થયું કે 1 ઓગસ્ટ, આપણે નોર્મલી રેન્ડમ ડેટ લઈ લઈએ, 1 ઓગસ્ટ 2026માં તમારું જોઈનિંગ થયું, તો જ્યારે 1 ઓગસ્ટ 2027 આવશે એટલે કે 1 વર્ષ પછી, એટલે તમારું એક ઇન્ક્રીમેન્ટ છૂટશે આમાં. એટલે કે એનો મતલબ એક ઇન્ક્રીમેન્ટ વધશે આમાં. એટલે કે જે ઇન્ક્રીમેન્ટ છે એ પણ દર 5 વર્ષના 5 ઇન્ક્રીમેન્ટ લાગે, 5-6 વર્ષના, અને 5 વર્ષે આ વધારો આવે એ પણ અલગ. એટલે એનો મતલબ એવું કહેવાય છે કે બેન્કિંગ સેક્ટર, ઇન્સ્યોરન્સમાં તમે 5-6 વર્ષમાં તમારી સેલેરી છે ઓલમોસ્ટ ડબલ. એટલે ફ્યુચર ભાઈ બરાબર છે, ફ્યુચર બ્રાઇટ છે અને સારી પોસ્ટ છે. અને એવું નથી ભાઈ કે અહીંયા આપણે કોર્સ પ્રોવાઈડ કરતા હોય ને એને લીધે આપણે આ વસ્તુ કરીએ છીએ, પણ જે રિયાલિટી જે વસ્તુ છે એ વસ્તુ તમને કહું છું. તમે એક જગ્યાએ નહીં 5 જગ્યાએ જાણી લેજો. એમાં કંઈ પણ ખોટું હોય, કંઈ પણ વસ્તુ હોય તો મને કહેજો. પણ આ વસ્તુ છે કે ભાઈ અહીંયા એક સારી જોબ છે, ઇન ફ્યુચર તમારું સારું સિક્યોર થઈ જશે. પણ આ જે 1 મહિનો આવનારો છે એમાં તમારે કઠણ થવું પડશે. એટલે એના માટે તો કે તૈયારી કરવી પડશે. તો આ વસ્તુ એટલી હતી, ઇમ્પોર્ટન્ટ હતી. એની સાથે આ સેશન મને એવું લાગ્યું ભાઈ આપણે લઈને જઈએ, ઉપયોગી છે સેશન છે. લાઇક કરજો, જો પસંદ આવ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ કરજો. અને તમારે જે આ કંઈ આના વગર કોઈ પણ માહિતી જોતી હોય આ પોસ્ટને રિલેટેડ, લાઈક આમાં તો કે ભાઈ તૈયારી કઈ રીતના કરવી, વિષયોમાં કયા ટોપિક ઉપર વધારે ભાર દેવું, તો એના માટે તમે કોમેન્ટ બોક્સમાં લખી નાખજો. રિસન્ટલી જે મેં હમણાં હાલમાં જો PNB LBO જે એક્ઝામ છે આપીને જ આવ્યો છું, અને બધું આઈડિયા છે. બેન્કિંગ એક્ઝામને આપણે આપીએ છીએ. તો એનો મતલબ તમારે કંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં કરી શકો છો. અને બાકી તો કે ટેલિગ્રામ ચેનલ આપણું જે છે જોઈન કરી લેજો, જ્યાંથી તમને કંઈ નવી અપડેટ હશે તો એ મળતી રહેશે. તો આશા રાખું કે ભાઈ તમને આ બધી માહિતી સમજાઈ ગઈ હશે, અને આવી જ નવી માહિતી સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.